આજે આપણે પ્રશ્ન પેપર એટલે કે એકમ કસોટી પીએટી તરીકે આપણે ઓળખીએ છીએ એ પર્યાવરણનું ધોરણ ચોથાનું 6 સપ્ટેમ્બર 24ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સોલ્યુશન જોઈશું. આ સોલ્યુશનની અંદર આપણે પહેલો અવિભાગ છે એ અવિભાગને જોઈએ. તો અવિભાગની અંદર પ્રશ્નના જવાબ આપવાના છે કોઈ પણ એક. તમે મુસાફરી કરી હોય તેવા 4 વાહનોના નામ લખો. અહીં મેં જવાબ નથી લખ્યો કારણ કે તમને આનો જવાબ આવડતો જશે. મુસાફરી કરી હોય એવા 4 વાહન છે તો બસ, રિક્ષા, સ્કૂટર, સાયકલ, ઘોડાગાડી, આ સિવાય બી તમે ઘણા ટ્રેન છે ગમે તેમાં બેઠા હોય બધા લખવાના છે. બીજો છે કોઈ પણ એકને જોડકા જોડવાના. તો રિક્ષા છે, આપણે અહીં આગળ આમ લીટા કરીને જોડીએ એ સારું ન કે લાગે એટલા માટે મેં સીધો જવાબ લખ્યો. તો તમારે આ રીતે સીધો જવાબ જ લખી દેવાનો છે. રિક્ષા તો દૂર શાળાએ જવા માટે, આમાંથી પસંદ કરી લેવાનો. એરોપ્લેન તો આકાશ માર્ગે ચાલે, અને બળદગાડું ખેતરમાંથી શાળાએ જવા માટે. ત્યાર પછી બીજા પ્રશ્નની અંદર અહીં આગળ તમને આપ્યું છે ઉદાહરણ પ્રમાણે સાચા જવાબ ફરતે વર્તુળ કરવાનું છે. તો લાંબી ચાંચવાળું પક્ષી તો પોપટ, ચકલી, મોર અને બતક છે. આમાંથી લાંબી ચાંચવાળો બતક છે તેને ગોળ કર્યું. એવી રીતે આપણે શાકાહારી પ્રાણી છે દીપડો, ગાય, વાઘ, ભેંસ ને સિંહ. તેમાં ગાય અને ભેંસ એ શાકાહારી છે, એની પર ફરતે આપણે ગોળ કર્યું. બીજો છે માંસાહારી પ્રાણી. તો આમાં માંસ ખાનાર મગર, શિયાળ અને દીપડો માંસાહારી છે. ખિસકોલીને સસલું શાકાહારી છે. વિભાગ છે ખોટો શબ્દ છે કે વાક્ય અર્થસભર બનાવવાનું છે. વાક્ય યોગ્ય રીતે પાછું લખવાનું પણ છે. ઘોડો તબેલા માળામાં રહે છે. તો એક શબ્દ ખોટો છે તો માળામાં, તો આપણે એને લીટી મારી દીધી. તો ઘોડો તબેલામાં રહે છે. ઘોડો તબેલામાં રહે છે. આ રીતે નીચે વાક્ય બનાવી દેવાનું. આટલું ચેકવાનું એકલું નહીં, લખવાનું પણ ખરું. બકરી ઈંડા બચ્ચાને જન્મ આપે છે. તો ઈંડા ના આપે, બચ્ચા ના આપે એટલે ખોટું હતું. આ ચેકી નાખ્યું તો લખ્યું બકરી બચ્ચાને જન્મ આપે છે. ત્રીજું, કબૂતરના શરીર પર વાળ કે પીંછા હોય છે. તો વાળ નહીં, પીંછા જ હોય છે એટલે વાળ ચેકી નાખવાનું. કબૂતરના શરીર પર પીંછા હોય છે. આ રીતે આ લખી શકાય. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 છે. એની અંદર છે કોઈ પણ એક વિભાગ પસંદ કરી અને જવાબો લખવાના હતા. તો પ્રાણી છે એનું રહેઠાણ છે. તો ગાય કોડમાં રહે, વાઘ છે બોર્ડમાં રહે, અને કીડી છે એ દરમાં રહે. આવી રીતે પોતાના દરેક જીવજંતુના રહેઠાણ લખવાના હતા. ત્યાર પછી એમાં બીજો પાઠ છે જૂથ કે સમૂહમાં રહેવાથી થતા ફાયદા લખો. સમૂહમાં રહેવાથી એકબીજાને મદદરૂપ થવાય છે. સમૂહમાં રહેવાથી એકબીજાની સગવડો સહેલાઈથી મળી છે અને સચવાઈ રહી છે. સમૂહમાં રહેવાથી સારી રીતે પ્રસંગો તથા ઉત્સવો ઉજવાય છે. સમૂહમાં રહેવાથી રોડ રસ્તા મળી રહે છે. આવી રીતે ભેગા મળી અને રહેવાથી ખૂબ જ ફાયદા છે. આવું રીતે તમે લખી શકો છો. પ્રશ્ન નંબર 4 ને જોઈએ હવે. એમાં છે માગ્યા મુજબ જવાબ આપવાના. વનસ્પતિને જાળવવા શું શું કરશો? તો વનસ્પતિને જાળવવા માટે વનસ્પતિનું રક્ષણ થાય તેથી તે જગ્યાની ફરતે વાડ બનાવવી જોઈએ. વનસ્પતિને પાણી અને ખાતર આપવું જોઈએ. વનસ્પતિને સમયાંતરે ખેડ કે ગોળ મારવો જોઈએ. પ્રશ્ન 4નો ભાગ છે માગ્યા મુજબ જવાબ આપો. તો આપણે ઝાડ કેવી રીતે વાવીએ છીએ? તો આપણે છાયા માટે ઝાડ વાવીએ છીએ. આપણે ઝાડ ફળ ફૂલ માટે વાપરીએ છીએ. આપણે શુદ્ધ હવા માટે ઝાડ વાવીએ છીએ. આપણે ઝાડ જમીનનું ધોવાણ અટકાવવા વાવીએ છીએ. આવી રીતે દરેક પ્રશ્ન લખવાના છે. પ્રશ્ન નંબર 5 છે. અહીં આગળ એક ચલણની નોટ આપેલી છે ભારતની. તો આ ભારતની જે ચલણી નોટ છે એની ઉપર તમે વાંચી શકો છો. આ આટલા રૂપિયાની નોટ છે, આ એનો નંબર છે, આ સહી કરનાર વ્યક્તિ આવી રહ્યા. ત્યાર પછી બેંકનું નામ આવે, રિઝર્વ બેંક. આવી રીતે આને વાંચીને નીચે જવાબ લખવાનો છે. આપેલી ચલણી નોટનું મૂલ્ય કેટલું? આનું મૂલ્ય છે 100 રૂપિયા. તો ચલણી નોટનું મૂલ્ય 100 રૂપિયા છે. આપેલ નોટનો નંબર લખો. તો 3PN 350945. તો આ 3PN 350945 છે ને સરખો. આપેલ નોટમાં કયા મહાનુભાવનું ચિત્ર છે? તો આ ગાંધીજી એટલે કે ગાંધી બાપુનું ચિત્ર છે. ત્યાર પછી આપેલ નોટમાં કઈ બેંકનું નામ છે? તો ભારતીય રિઝર્વ બેંક આપેલ નોટમાં લખેલું છે. આપેલ નોટમાં કોની સહી છે? તો આપેલ બેંક નોટમાં ભારતીય રિઝર્વ બેંકના ગવર્નરની સહી છે. ત્યાર પછી પ્રશ્ન અહીં આગળ પૂરા થાય છે.
આ જે વિડીયો છે એવા જ બીજા વિડીયો તમારા સોલ્યુશનના જોઈતા હોય તો મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરજો અને તમારા બીજા મિત્રોને આ વિડીયો જરૂરથી શેર કરજો, તેને પણ મદદરૂપ બની શકે છે. આવજો.